તારીખ 27-30 ગુજરાતના ઘણા ભાગોમાં પલટો હોવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો હોવાની શક્યતા રહે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસે તેવી આગાહી કરવામાં આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ મોટી આગાહી કરવામાં આવી છે. જોકે કઈ તારીખોમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ થશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. મિત્રો, ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસે તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપને લઈને તારીખ 27, 28 અને 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. આમ આવનારી તારીખ 27, 28 અને 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદ વરસવાને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠું વરસશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. તારીખ 27-30 ગુજરાતના ઘણા ભાગોમાં પલટો હોવાની શક્યતા રહે છે, જેમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં પલટો હોવાની શક્યતા રહે છે. વાદળવાયુ આવવાની શક્યતા રહે છે. અરબ સાગરનો ભેજ મળશે, એટલે કેટલાક ઠેકાણે છાંટા પણ પડવાની શક્યતા રહે છે. ખાસ કરીને પૂર્વીય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આ હવામાનમાં પરિવર્તન આવી શકે છે. ઉપરાંત પૂર્વ ગુજરાત ઉપર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ પરિવર્તન આવી શકે છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.